વેલકમ ગાઈઝ નવા બ્લોગની અંદર. ભાઈ આજે આપણા ફેમસ એવા ઇન્ફ્લુએન્સર જેમના ભાઈ ઇન્સ્ટાગ્રામ પર 4 લાખ ફોલોવર છે. બહુ એટલે નાના ઉંમરના વ્યક્તિ છે અને ભાઈ બહુ એટલે બહુ એમને મહેનત કરી હતી અને ભાઈ 7 ફોલોવર્સ વધાર્યા છે. તો આજે આપણે એમની મુલાકાત માટે આવ્યા હતા જે દાંતા ત્યાં આગળ જાંબુ કરીને ગામ છે ત્યાં આપણે વિઝિટ માટે આવ્યા હતા એમને. તો આજે આપણે એમની જોડે બેસું, શું વાત કરીએ. ચલો. હા ચેતનભાઈ, મજામાં? કેટલું ભણેલા તમે? તું ઊંચો રહો. ચોથું ભણેલા છો? ઓહ, ચોથું ભણેલા છે ને? ABCD આવડે કે ખાલી વિડીયો જ બનાવવાના છે? બધું આવડે છે. આ ખેતી પણ કરે, તમે કરો ખેતી? મકા ફોલવાનું થાય તો ફોલાવજો એવું? અચ્છા, 4 લાખ ફોલોવર જે પોક્યા તમારે, કઈ રીતના પોક્યા? આમ કેટલી મહેનત લાગી હતી તમારે? પેલું સોંગ કયું વાગે ટ્રેન્ડિંગમાં ચાલતું હતું એ સોંગ ગાવો ને, ઘૂઘરા. ઘણા ઘણા ઘૂઘરા વાગતા હતા, રણુજાથી નો પીર આવતો તો, રણુજાથી નો પીર આવતો તો, ઘણા ઘણા ઘૂઘરા વાગતા. ચેતનભાઈ ભાઈ મસ્ત કલાકાર છે ભાઈ. એમનું એક વાયરલ જે સોંગ આવ્યું હતું વચમાં આપણે તમે સાંભળ્યું હતું, જેના જેના ટેણિયા, એ બાકી રહ્યું. જેના જેના ટેણિયા, જેનો જેનો તેણિયા રમતો તો, ઇત્તાનો વીડિયા મનાવતો તો, વિડિયો વાયરલ કેનો કરતો તો, જેનો જેનો તેણિયા રમતો તો. કલાકાર છે હો, જોરદાર ભાઈ. બહુ સારી મહેનત કરી છે. 0 થી 4 લાખ સુધીનો સફર એમનો ભાઈ. આટલી નાની હાઇટ, નાની ઉંમરની અંદર જે એમને ભાઈ પ્રોસેસ કરી છે, જે આગળ આવ્યા છે ભાઈ, બહુ ધન્ય કહેવાય. મતલબ તમે બી કરી શકો છો. હરેકની ભાઈ મહેનત એક દિવસ રંગ લાવો છો અને તમે બી મહેનત કરીને આગળ આવો. એવામાં ચેતનભાઈ ભાઈ જેમને 0 એટલે ગઈ 4 લાખ ફોલોવરની અંદર જે લોકો એટીટ્યુડ બતાવતા હોય છે ને, 1 લાખ ફોલોવરની અંદર એમનો ભાઈ 4.5 લાખ ફોલોવર છે તો બી 0% એટીટ્યુડ છે. અત્યારે અમે મુલાકાત માટે આવ્યા હતા પણ અમને ખરેખર જોરદાર મુલાકાત એમની આપી છે. અમને બહુ ભાઈ સારા એવા માણસ છે આપણા માટે ચેતનભાઈ. ફરી એક વાર તાળી. જો ગાઈ એમની હાઈટ તો જો, આપણે મેચિંગ કપડાં મેચિંગ કરવા નહીં એમના માટે તો નીચે બેસવું પડે. જો હાઈટ એકદમ કમ્પેર નહીં થતી ગાઈઝ, એટલા નાના છે. બહુ સારી મહેનત કરી છે એમને. લાઈક, કમેન્ટ કરજો, શેર કરજો, સપોર્ટ કરજો, ફોલો કરજો અને બીજું કરજો. મારા ગીત વાપરજો કે મારા ગીત વાપરજો અને આ ભાઈના ચેનલ જોવાનું છે પાછી. આના ચેનલ ને ભાઈ જોવાનું છે. સ્કૂલમાં જાય ને તો પછી સ્કૂલમાં કાકા મસ્તી કર. હે મસ્તી? આજ રવિવાર છે એટલે આપણે મળી જઈએ સ્કૂલમાં. તું ભણવા જોઈએ? ચોથામાં ભણે. કયું ભણે? તો સામ ચોથામાં ભણે કે સાહેબ ને ભણાવે? સાહેબ હેરાન કરે જ તને. મેડમ મેડમ જોય, મેડમ હેરાન કરે જ તને. સાહેબ હેરાન કે પૂછતા હજી ને તો ફેમસ થઈ ગયું એટલે સાહેબ કોઈ કહેતા હતા ને? શું કહેતા હતા? એમ કરી શું કહેતા સાહેબ? સાહેબ કોઈ કહેતા હજી ને કે ભાઈ સાહેબ તમારા માટે ખુરશી લાવો કે બેચીસ પર બેસો? સર ફેમસ થઈ ગયા હું કા. હા તો ફેમસ થઈ ગયા એમ કહેતા હતા. તો તમને બેહવા માટે ખુરશી આપું છું કે ભોય બેહવા? પોય ભોય બિહારી. અરે આ ચાલતું આવું યાર કે સાહેબ હું ફેમસ છું ને મને ખુરશી આપો.